ફાઇનલી પીડીઈયુ ના એડમિશન ઓપન થઈ ગયા છે. પીડીયુ ની અંદર જેડબલઈ થ્રુ પણ એડમિશન થતા હોય છે, જેમાં ઓલ ઇન્ડિયા લેવલથી વિદ્યાર્થીઓ એના માટે એપ્લાય કરતા હોય છે અને બોર્ડ અને ગુજસેટ જે એસીપીસી થ્રુ થતું હોય છે એના માટે પણ થતું હોય છે. અત્યારે જે જેડબલઈ થ્રુ છે એના ફોર્મ એમની વેબસાઇટ પર સ્ટાર્ટ થઈ ગયા છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું, જેથી તમને પીડીઈયુ ની બધી જ માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આખી એડમિશન પ્રોસેસ તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવા માટે મળવાની છે. સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે એડમિશન માટેના. જો આની પહેલા એક પણ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. અત્યારે વોટ્સઅપ ગ્રુપનું નામ બોર્ડ અને ગુજસેટની તૈયારી ચાલે છે, એટલે હશે પછી એડમિશન પ્રોસેસ થઈ જવાનું છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો બધી જ લિંક મળતી રહેશે. હવે સૌથી પહેલા તો હું તમને અમુક જનરલ વાત કહી દઉં કે પીડીયુ ની અંદર જેડબલઈ મેઇન્સ થ્રુ પણ એડમિશન થતું હોય છે, જેમાં ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે, અને બોર્ડ અને ગુજસેટ દ્વારા પણ એડમિશન થતું હોય છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ હોય છે. જે બોર્ડ અને ગુજસેટ દ્વારા જે શીટ્સ છે એ એસીપીસી થી ભરાય છે. એના ફોર્મ હજી ચાલુ થયા નથી. ગુજરાતની તમામ કોલેજમાં એસીપીસી થ્રુ એડમિશન થાય એટલે એસીપીસી નું એક જ ફોર્મ તમારે ભરવાનું આવે. અલગ અલગ કોલેજનું અલગ અલગ ભરવાનું ના આવે. જે એસીપીસીમાં ગુજરાતની બધી જ ગવર્મેન્ટ કોલેજ તો આવી ગઈ અને બધી પ્રાઇવેટ કોલેજ પણ આવી ગઈ, પણ અમુક જે કોલેજ છે એ પોતાના ફોર્મ પર બહાર પાડતી હોય છે, જેમાં જેડબલઈ થ્રુ ફોર્મ ભરાતા હોય છે, જેમાં પીડીઈયુ ના પહેલા ફોર્મ બહાર પડ્યા છે. હવે આ જે ફોર્મ છે જ્યારે આવશે તેનું તમને માહિતી આપીશ. એમાં દરેક બ્રાન્ચમાં એમની જે ટોટલ સીટ છે એની 25% સીટ બોર્ડ અને ગુજસેટથી ભરાય છે. એમાં જે TFWS છે ફ્રી સીટ કહેવાય, એ પણ આમની અંદર જ કવર થાય છે. TFWS સીટ આની અંદર કવર થતી હોતી નથી. હવે જે જેડબલઈ મેઇન્સ થ્રુ ભરાય છે એ એમની વેબસાઇટ ઉપર જઈને તમારે સેપરેટલી ફોર્મ ભરવું પડે. એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એન્ડ ડેટ હજી એ લોકોએ જાહેર કરી નથી. આમાં ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ આવતા હોય છે. એમાં પૂરી સીટ્સના 60% સીટ્સ આના આધારે ભરાતી હોય છે, અને જે 15% છે એ એનઆરઆઈ સીટ્સ કહેવાય છે. 15% એનઆરઆઈ સીટ્સ પણ જેડબલઈના સ્કોર આધારે જ ભરાતી હોય છે. એવું નથી હોતું કે ભાઈ આજે પહોંચી ગયા, પૈસા ભરી દીધા, જે બી માગે એનઆરઆઈના અને તમને મળી જાય. એમાં પણ એ લોકો જેડબલઈનું મેરિટ પ્રમાણે જ એડમિશન આપતા હોય છે. હાલ આના એડમિશન ઓપન થયા છે 60% અને 15%ના. આ 25%ના એડમિશન હજી વાર છે. જ્યારે એસીપીસી નું ફોર્મ આવશે તો એસીપીસી થ્રુ આ બધી વસ્તુઓ થશે. આ જનરલ માહિતી છે. પછી હું તમને ગયા વર્ષના કટ ઓફની વાત કરું, જે જેડબલઈ થ્રુ ભરાયા હતા એમાં કોમ્પ્યુટર 95 ગયું તો આ ઓપનના છે. બરાબર, ઓપનના પીઆર છે. એના આધારે બાકીની કાસ્ટના પીઆર થોડા ઓછા હશે. આઈસીટીના 93 હતા, સિવિલના 55, મિકેનિકલના 75, ઇલેક્ટ્રિકલના 55, ઈસીના 90 અને કેમિકલના 80. આ લાસ્ટ યરનો ડેટા છે. આટલા પીઆર ઉપર એમની છેલ્લી સીટ ભરાઈ હતી. હવે આપણે એમની વેબસાઇટ ઉપર સર્ચ કરીશું તો હું એમની વેબસાઇટ ઉપર ગયો તો એમની વેબસાઇટ ઉપર લખાઈને આવી ગયું છે કે એડમિશન ઓપન પીડીઈયુ 2026. આની ઉપર તમે ક્લિક કરશો એટલે અલગ અલગ બધી વેબસાઇટ્સ ઓપન થાય છે. એમના અલગ અલગ જે બધા સબ ફોલ્ડરો હોય એમાં એડમિશન પોલિસી છે, એડમિશન બ્રોશર છે, એનઆરઆઈની બધી માહિતી છે. તમે વધારે માહિતી લઈ શકો છો. કેટલા એડમિશન ઓપન થયા છે એ હું તમને બતાવું. જો અહીંયા સૌથી પહેલું છે બીટેક ઓલ ઇન્ડિયા. જે જેડબલઈ એક્ઝામ વાળા હોય એમને બીટેક ઓલ ઇન્ડિયા ઉપર ક્લિક કરવાનું. આ બીટેક એસીપીસી છે, હજી વાર છે. ડિપ્લોમાથી ડિગ્રી તમારું ના આવે. બીજા કોર્સમાં તમને લાગતું વળગતું હોય તો તમારે જોવાનું. હવે એમાં પણ હું આગળ વધું છું તો મને એક બ્રોશર મળ્યું છે જેમાં લખ્યું છે કે 75% સીટ્સ જે જેડબલઈ મેઇન્સ 2026 ઓલ ઇન્ડિયા રેન્ક આધારે ભરાય છે. તમે કહેશો સર 75 કેવી રીતે કરી? તો 75 જો આ રીતે 60% અને 15% ટોટલ કેટલી થઈ ગઈ? 75% સીટ્સ ભરાઈ ગઈ. ઓકે, હવે આપણે આગળ વાંચીએ. તમારે એની વેબસાઇટ ઉપર જ એપ્લાય કરવાનું છે. કેવી રીતે એપ્લાય કરશો? ઓનલાઈન એક રજીસ્ટ્રેશન કરશો. તમારું ઈમેલ આઈડી જે સાચું નાખજો, વેરિફિકેશન થશે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થશે, બધા ડોક્યુમેન્ટ માંગશે એ અપલોડ કરવાના, ફીસ ભરવાની. આના ફોર્મની પણ અલગથી ફીસ એ લોકો માંગશે. તો તમને જો લાગતું હોય કે તમારા પીઆર આની આજુબાજુ છે અને તમારે જે બ્રાન્ચમાં જવું છે એ બ્રાન્ચમાં કંઈક મેળ પડે, ધારો કે તમારે જેડબલઈમાં 28 પીઆર હોય, ફોર્મ ના ભરાય. બરાબર, તમારા પીઆર ચેક કરી લેવાના. આ ઓપન કાસ્ટના પીઆર મેં મૂકેલા છે. તમારા લાગતા વળગતા પીઆર હોય તો જ ફોર્મ ભરજો, બાકી ફોર્મના પૈસા બગાડવા ના જોઈએ. પછી મેરિટ બહાર પડશે. જેટલાએ ફોર્મ ભર્યું હશે એમાં ઓલ ઇન્ડિયાથી વિદ્યાર્થીઓ એપ્લાય કરશે, ખાલી ગુજરાતના નહીં હોય. આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. ઓફર ઓફ એડમિશન માટે તમને ઓફર આપવામાં આવશે, તમારે લેવું છે નહીં, એ બધી વસ્તુ આમાં ચાલશે. આમાં પણ રાઉન્ડ પડતા હોય છે, અને એક્સેપ્ટન્સ એન્ડ ફીસ પેમેન્ટ તમારે કરવાનું રહેશે. એસીપીસીની જે વાત છે 25% સીટ ભરાય છે. મેં તમને એસીપીસીની વાત પણ કરી દીધી. એનું હજી કાઉન્સેલિંગ ચાલુ થયું નથી. એ થશે ત્યારે કહીશું. એ હું બધું તમને પછી સમજાવીશ. બરાબર, 45% જનરલ કેટેગરી માટે મિનિમમ હોવા જોઈએ. SC ST માટે 40% એ લોકો અહીંયા રાખેલા છે. હવે
હવે આ સીટ મેટ્રિક્સ છે, આટલી બ્રાન્ચ એમની પાસે છે. બાયોમેડિકલની અંદર 30 સીટો ભરાઈ છે એસીપીસી થી, 72 સીટો ભરાઈ છે જેડબલઈ થી, 18 એનઆરઆઈ છે, ટોટલ 120 સીટ છે. બધી કાસ્ટમાં જેમાં બધી બ્રાન્ચમાં 120 સીટ છે એમાં એ જ નિયમ છે. કેમિકલ, સિવિલ, પછી કોમ્પ્યુટરમાં 300 સીટ છે તો 180 જેડબલઈ થી ભરાઈ છે, 75 એસીપીસી થી ભરાઈ છે, 45 એનઆરઆઈ સીટો છે. એ જ રીતે કોમ્પ્યુટર સાયન્સ ને બિઝનેસ સિસ્ટમની સીટ બધી લખેલી છે. તમે અહીંયા બધી સીટ્સ એમની જોઈ શકો છો કે ભાઈ કેટલી સીટ એસીપીસી થી ભરાઈ છે. એ ફોર્મ હજી નથી આવ્યા, એનું કોમન ફોર્મ હોય આખી ગુજરાતની બધી કોલેજ માટે. આ એમનું પોતાનું ફોર્મ જે અત્યારે બહાર પડ્યું છે એ એનઆરઆઈ પણ અત્યારે એમનું જે ફોર્મ બહાર પડ્યું છે એના આધારે જ ભરાશે. એનઆરઆઈમાં ફીસ બહુ જ બધી વધારે હોય અને આ ટોટલ છે. એટલે મારું પર્સનલી સજેશન તો એનઆરઆઈ માટે ના જ હોય છે. કોઈ પણ કોલેજમાં એનઆરઆઈમાં ભણવું બરાબર, એના કરતાં નોર્મલ કોલેજમાં ભણવું બહુ સારું. બહુ વધારે પડતા પૈસા હોય તો તમે કરી શકો છો. હવે આ ફીસ સ્ટ્રક્ચર પણ એમને લખેલું છે. એમની ટ્યુશન ફીસ એક સેમિસ્ટરની 1,50,000 છે, એટલે એક વર્ષની 3 લાખ થઈ બરાબર. 4 વર્ષની કેટલી થઈ? 4 તરીને 12 લાખ ફીસ થઈ. એનઆરઆઈ માટે 3,750 બીજા ડોલર ભરવાના. 3,750 ગુણ્યા ડોલરનો ભાવ જે ચાલતો હોય 90 થી 100 રૂપિયા તમે કરો એટલે તમને ખબર પડી જાય આ પર સેમિસ્ટર તમારે ભરવા પડે બરાબર. એટલે એવું ના હોય વન ટાઈમ હોય, પર સેમિસ્ટર તમારે ભરવા પડે. યુનિવર્સિટીની એનરોલમેન્ટ ફી પણ લખી છે, ડિપોઝિટ લખી છે જે રિફંડેબલ છે, ભણી લો પછી પાછી મળે. સિક્યુરિટી જે છે ડિપોઝિટ એ પણ રિફંડેબલ. આપણે 13,000 ના ગણીએ, 1,50,000 લમસમ ગણીને માનીએ તો આટલા છે. હવે તમે દૂરથી આવતા હોય તો રહેવાનો ખર્ચો પણ થાય, તો હોસ્ટેલની ફેસિલિટી જે છે ફીસ પર એકેડેમિક યર એક આખા વર્ષની 1,10,000 હોય, એટલે 3 લાખ પ્લસ 1 લાખ એટલે 4 લાખ તો તમારા એક વર્ષના થયા. ચોકે 16 લાખ જેવું તમારું થાય. બીજું મેસનું ને બધું અલગ અલગ ચાર્જ હોય 62,000, એટલે 18 થી 20 લાખની આજુબાજુ તમારો ખર્ચો મારીને ચાલવાનો જો તમારે અહીંયા રહેવા આવવું હોય તો બરાબર. બાકી તમે અહીંયા જ ગાંધીનગર અમદાવાદના હોય તો આ બધી ફીસ તમારી શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે ફીસ ઘણી બધી છે. ફીસ જોઈને તમારે આ બધો ખેલ કરવાનો થશે. હવે આપણે ઓનલાઈન એપ્લિકેશન મેં એપ્લાયમાં ચેક કર્યું હતું. તમે જો અહીંયા છે બીટેક એપ્લિકેશન ફોર્મ છે. અહીંયા હું એપ્લાય નાઉ ઉપર ક્લિક કરું છું એટલે બીટેક એપ્લિકેશન ફોર્મ એમનું ઓપન થઈ જાય છે. અહીંયા તમારું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, પાસવર્ડ, સ્ટેટ બધું સિલેક્ટ કરીને કેપ્ચા ડેટા નાખીને તમે અહીંથી રજીસ્ટર કરી શકો છો. તમારે વધારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે એમની વેબસાઇટ પરથી એમનો હેલ્પલાઇન નંબર જે કોન્ટેક્ટ અસમાં લખેલો જ છે એ કોન્ટેક્ટ અસમાં નંબરથી પણ તમે ફોન કરશો તો તમને સરસ રીતે જવાબ આવશે. બહુ જ બધા કોર્સ માટે ચાલુ થઈ ગયું છે. એક જ કોમન ફોર્મ છે, દરેક બ્રાન્ચ માટે અલગ અલગ ફોર્મ નહીં ભરવાનું, એક જ કોમન ફોર્મ ભરવાનું છે. કોમન મેરિટ નીકળશે, પછી અલગ અલગ બ્રાન્ચ પ્રમાણે એ લોકો વિદ્યાર્થીઓને બોલાવતા જશે. તો આ રીતે બધું એમનું આયોજન હોય છે. તો ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે, એન્ડ ડેટ હજી ક્યાંય લખી નથી. તો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. તો આ વિડીયો તમારા તમામ મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર જરૂર કરી દેજો. ચેનલ પર બનેલા રહેજો. જ્યારે પણ જે પણ આવતું રહેશે એ બધી જ માહિતી તમને આપણી ચેનલ ઉપરથી મળતી રહેશે. વોટ્સએપ ગ્રુપમાં બનેલા રહેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.